તમે પણ તમારી આસપાસ એવી મહિલાઓ જોઈ છે કે જે કમરેથી વાકી વળેલી છે, લાકડી લઈને ચાલે છે, જેના ગોઠણ ભાંગેલા છે, કે જે માનસિક રીતે અસ્વસ્થ છે, ચીડચીડિયા સ્વભાવની છે કે વઢમણી છે. આ દરેક લક્ષણો મેનોપોઝના છે. તો ચલો આજે આપણે વાત કરીએ મોરબીના પ્રખ્યાત ડોક્ટર હેમાબેન પટેલ સાથે કે જેઓ ગાયનેકોલોજિસ્ટ તો છે જ પણ સાથે સાથે મેનોપોઝ ક્લિનિશિયન છે કે મેનોપોઝની માહિતી લેવી શા માટે જરૂરી છે. ખૂબ સરસ. હવે દર્શક મિત્રો, આપણે જાણીએ કે કોઈ તમને એવો ઉપાય કે એવો ઈલાજ બતાવે કે જ્યારે તમે 60 વર્ષની ઉંમરે હો પણ છતાં તમે 40 વર્ષની ઉંમર જેવી સ્વાસ્થ્ય અને તંદુરસ્તી વિશે માહિતગાર થવા માંગતા હો તો તમને પણ એમાં ઇન્ટરેસ્ટ પડશે, રાઈટ ને? તો એ જ અનુસંધાને આપણે વાત કરવાની છે કે મેનોપોઝ છે ને એ સ્ત્રીના જીવનનો ખૂબ સ્વાભાવિક પણ ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે. આ દરમિયાન સ્ત્રી શારીરિક અને માનસિક ખૂબ બધી સમસ્યાઓમાંથી પાસ થાય છે. એના કારણે સ્ત્રીની 40 વર્ષ પછીની જિંદગીની ક્વોલિટી ખૂબ ડિસ્ટર્બ થાય છે. દરેક સ્ત્રીએ 40 વર્ષ પછી એટલે કે એને આપણે ગોલ્ડન ટાઈમ એટલે કે વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી અથવા તો સુવર્ણ તકનો પીરિયડ કહેવાય, એ દરમિયાન આના માટે જાણકારી લઈ, એની માહિતી બરાબર લઈ અને એના ઉપાયો કરે તો આગલી જિંદગી જે છે એની ખૂબ ગુણવત્તાપૂર્વક રહી શકે. તો સ્વાસ્થ્ય એટલે હવે નવી WHO ની ગાઈડલાઇન્સ પ્રમાણે એ માનસિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય અને લાગણીનું સ્વાસ્થ્ય એટલે કે ઇમોશનલ હેલ્થ એ ખૂબ જરૂરી છે. અને આ ત્રણેય સ્વાસ્થ્ય જો સરખું હોય તો કોઈ પણ વ્યક્તિ તંદુરસ્ત કહી શકાય. આજના જમાનામાં આપણે જોઈએ છીએ કે લેડીઝ કે પુરુષો, બાળકો બધા જ કોઈક ને કોઈક નાના મોટા ટેન્શન, કોઈ સ્ટ્રેસમાં રહેતા હોય છે અને એને કારણે લોકો વધારે ટાઈમ જે છે એ મોબાઈલ ઉપર આપે છે અને મોબાઈલ અને સોશિયલ મીડિયાને કારણે વધારે એ જિંદગી સ્ટ્રેસફુલ હોય છે. એ ઘણા અંશે લેડીઝને જો આ પ્રોબ્લેમમાં પોતે પગલાં લે તો બહુ સારી રીતે પાછળની જિંદગી જીવી શકે છે. પણ દરેક સ્ત્રીને અત્યારે એવું થશે કે અત્યારથી શું કામે ચિંતા કરવાની, પાછળથી જે આવે એ જોયું જ હશે. પણ મારે દરેક સ્ત્રીને એ પૂછવાનું છે કે જો આપણી જિંદગીની જવાબદારી માટે આપણે પગલાં ન લઈએ, અને આપણે બધા જાણીએ છીએ કે આજના જમાનામાં આપણે બાળકો કે બીજા કોઈ ઉપર આપણે આધાર રાખી શકતા નથી, તો પાછલી જિંદગીમાં આપણે પસ્તાવવું ન પડે તો એના માટે આપણે જ એના વિશે માહિતી લઈ અને એનો ઉપાય શોધવો પડે. જો તમને પણ મેનોપોઝ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન છે તો અમને જરૂરથી જણાવશો. અને હા, મેનોપોઝ વિશેના વધારે વિડીયોઝ જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટની નવી સિરીઝ મેનોપોઝ ડાયરીમાં.